ડ્રગ્સની હેરાફેરી રોકવા મરીન કમાન્ડો એક્શન મોડમાં જખૌના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સર્ચ ઓપરેશન, શંકાસ્પદ બોટ અને વિસ્તારોમાં સઘન તપાસ શરૂ. કચ્છ જિલ્લાના જખૌ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સંવેદનશીલ દરિયાઈ પટ્ટા પર તકેદારી રાખવાના હેતુથી મરીન કમાન્ડોની ટુકડીએ સાંધી વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. આંતરરાષ્ટ્રીય જળસીમાની નિકટતા ધરાવતા આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા મધદરિયે અને કાંઠા વિસ્તારમાં સુરક્ષા કવચ મજબૂત કરવામાં આવ્યું છે. આ ખાસ તપાસ અભિયાન દરમિયાન મરીન ટાસ્ક ફોર્સના જવાનોએ જેટી વિસ્તાર અને નિર્જન ટાપુઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખાસ કરીને શંકાસ્પદ જણાતી માછીમારી બોટોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે વિશેષ વ્યૂહરચના અમલી બનાવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોએ આધુનિક સાધનોની મદદથી સમગ્ર દરિયાઈ પટ્ટાનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા એજન્સીઓએ આ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક માછીમારો અને સીમાવર્તી ગ્રામજનો સાથે બેઠક યોજી અને તેમને સુરક્ષા વ્યવસ્થામાં સહભાગી થવા અપીલ કરી હતી. ગ્રામજનોને દરિયામાં જોવા મળતી કોઈપણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ અંગે ત્વરિત જાણ કરવા સમજણ આપવામાં આવી હતી, જેથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવતી પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય. આગામી સમયમાં પણ આ પ્રકારે આકસ્મિક પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન જારી રાખવાની જાહેરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.